નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી। હજુ સુધી પણ સહાય ન મળતા લોકો આજે પાલિકાના વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને લોકો માંગ કરી રહ્યા છે। આપ જુઓ કે તમામ લોકો સહાય ન મળતા તમામ જે ડભોઈ રોડના રહીશો છે તે આજે અહીંયા પહોંચ્યા છે અને લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે, શું કહેશો, કેમ અહીંયા આજે વડી કચેરી ખાતે આવવું પડ્યું છે? વરસાદની અંદર પાણી ભરાઈ ગયું 3 દિવસ લગીને। ત્યાર પછી અહીંથી સર્વે કરવામાં આવ્યો તો જે મેડમ આવ્યા હતા ને કલેક્ટ એ મેડમ તો કે તમારું રેશન કાર્ડ ઓરિજિનલ નહીં મળ્યું। મેં કીધું મેડમ પાણીમાં અંદર આમ તેમ મેં કહ્યું ના બી મળી શકે તા કે તમારું રેશન કાર્ડ ઓરિજિનલ તો જ તમારું ફોર્મ ભરાશે। તો મેં કીધું મારા મોબાઈલની અંદર બતાવું તમને। તો મેડમ કેવું મોબાઈલ, મેં કીધું મોબાઈલ કેમ મોબાઈલની અંદર વહેલી ના ગણાય? તો કે ના ગણાય, કે અમે કાલે આવશું। પછી કાલે બી નહીં આવ્યા। પછી બીજા કેટલા બધાના પૈસા મળ્યા પણ જેના ઘરે પાણી ભરેલું હતું ને એ લોકોના પૈસા નહીં મળ્યા। શું માનો છો, જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે આવા કાગળિયા નહીં માંગતા ને પછી અત્યારે આવા કાગળિયા માંગે છે? ઇલેક્શન હોય ને તે ઘડી તો કોઈ જ નથી માંગતા, તા તો બધા કે ચાલો ચાલો વોટિંગ આલો એવી વાતો કરે છે। શું પરિસ્થિતિ હતી પૂરમાં? શું પરિસ્થિતિ હતી તમારે? 3 દિવસ લગીને પાણી રહ્યું હતું। 3 દિવસ લગીને પાણી રહ્યું હતું, બરાબર એવું। હવે શું માંગ છે હવે કેશ ડોલ આપે એવી માંગ છે બસ। અત્યાર લગીને નહીં મળી અને મારું તો તે દિવસે ફોર્મ પણ ભરવામાં નહીં, મેડમ આવ્યા હતા ને એને ફોર્મ પણ નહીં ભર્યું મારું તો। અને મારા કાગળિયા બી ઓરિજિનલ છે, ખાલી રેશન કાર્ડ નહોતું મળતું ઘરની અંદર। બિલકુલ, લોકો હવે માંગ કરી રહ્યા છે। બેન, શું કહેશો, ક્યાંથી આવો છો, શું માંગ છે તમારી? કૃષ્ણનગરમાંથી ભાઈ કશું જ અમને સહાય આપી નથી। 2 દિવસ ખાલી ખીચડી આપવા આવ્યા હતા, એની પછી અમને કોઈ જોવા નથી આવ્યું। અને ભાઈ જ્યારે પૈસાની વાત આવી ત્યારે એ લોકો એવું કહે છે ધાબાવાળાને પૈસા નહીં આપવાના। તો પાણી થોડું ને પૂછીને આવે છે। તમે જો વોટ લેવા આવો છો ત્યારે તો તમે એવું નહીં કહેતા કે ધાબાવાળાને વોટ ના લેશો એમ। તો પછી આવું થોડું ના ચાલે। તમે રાખો છો તો બધાને સરખી રીતે રાખો, ને તો પછી ના રાખશો। કોઈ કાર્યકર્તા જોવા નથી આવ્યો અમારી ત્યાં। શું પરિસ્થિતિ આટલા 3 દિવસ છે? 3 દિવસ અમે લોકો કાઢ્યા છે ને ભાઈ, પાણી એ ગંદુ અમે પીધું છે। ના પાણીની સુવિધા ના દૂધની સુવિધા કશું જ અમને મળ્યું નથી। જો દૂધ આવ્યા હશે ને તો લોકોએ ઘરમાં ઘાલ લીધું છે, અમને રૂપિયો નથી આવ્યો આ બાજુ। સર્વે માટે આવ્યા છે? કશું જ નહીં। એટલા પાણીમાં અમને કોઈ જોવા સરખું નથી આવ્યું, તો સર્વે ક્યાંથી કરવા આવવાના છે લોકો? હવે તમારી શું માંગ છે? બસ એટલું જ છે કે ભાઈ જે રીતનું અમારે નુકસાન થયું છે તમે એ રીતે અમને ભરપાઈ કરી આપો। બિલકુલ, નુકસાન થયું છે, ભરપાઈ કરી બેન, આપ શું કહેશો, કેવી પરિસ્થિતિમાં આ 3 દિવસ કાઢવા પડે? પાણી પીવાનું નારિયેળ એ બધું, એ છોકરાઓ નાના કોઈ સહારો નહીં। હવે શું માનો છો, હવે સહાય રાજ્ય સરકારે જાહેરાત કરી છે પરંતુ તમને મળી છે ખરી? નથી મળી એટલે તો અહીંયા આવ્યા છે। અડધા લોકોને મળી ગયા છે એટલે અડધાને નહીં મળી, તો એવું થોડું હોય કે બધાને એક સરખા જ રાખવા જોઈએ। બિલકુલ, જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે તમામ જે લોકો છે કાગળિયા માંગતા નથી ત્યારે, પરંતુ જ્યારે હવે પરિસ્થિતિ એવી સર્જાય છે ને કે આપ જુઓ કે વડી કચેરી ખાતે તેઓ અહીંયા પહોંચે છે ને તમામ લોકો જે પ્રકારે આ આગેવાનીમાં તમામ લોકોની આગેવાનીમાં ભરતભાઈ, શું કહેશો, કેમ આજે અહીંયા આવ્યા છો અને શું માંગ છે? આજે કૃષ્ણનગર, ભારતવાડી, વિજયવાડી આ લોકોના રહીશો અહીંયા દંતેશ્વર બ્રિજ નીચે આવેલું છે। એને 9, 10 અને 11 તારીખે સપ્ટેમ્બર મહિનાની જે સરકારે બહાર પરિપત્ર પાડ્યો, 100 રૂપિયાના 60 રૂપિયા, બાળકને 60 રૂપિયાના, વડીલને 100 રૂપિયાના 2500 રૂપિયા, ઘર વકરી 2500 રૂપિયા આપવા, પણ આજ સુધીની અંદર 1 દિવસ 2 દિવસ આવી અને પછી આવ્યા નથી। અને એમને એવું કહ્યું છે કે અમને ઉપરથી આદેશ છે, કોઈનું ડોક્યુમેન્ટ નથી દેખાતું, કોઈનું આધાર કાર્ડ નથી। આ બધી વસ્તુ જ્યારે ઇલેક્શનનો માહોલ હોય છે ત્યારે એ લોકો એવું માગતા નથી અને ખાલી વોટો માગવા આવે છે। આ જે પૂર તમે વડોદરાનું જોયું છે, તમે મીડિયા મિત્રોએ તો ઘણું કવરેજ કર્યું છે ને, સૌથી વધારે કોઈ કામ કરતું હોય સામાજિક કાર્યકર્તા અને મીડિયાએ કર્યું છે, એને બધાને ઉજાગર કર્યા છે, ચોથા સ્તંભે કર્યા છે। આજે તમે વિચાર કરો, હજુ સુધી પણ આ લોકો આ ફાફા મારે છે, તો આ કેવી સરકાર છે? આ સરકારને ઉચકીને ફેંકી દેવી જોઈએ। હવે તો કોઈ વ્યક્તિઓ પાર્ટીનો જોઈને વોટ આપવાના જ નથી, તમે ભૂલી જજો। અને હું જ પોતે 30 થી 35 જગ્યાએ બોર્ડ લગાવડાવવાનો છે બધા રહીશો સાથે કે અહીંયા આવા લોકોએ અહીંયા પ્રવેશ કરવો નહીં। તમારી ખેર નથી, માણસ જોઈને જ વોટ આપશે। એટલે મારી એક જ નિવેદન છે કે તમે આ જેટલા બી રહીશો છે બિચારાના બધાના આધાર કાર્ડ, પાન કાર્ડ, એના બધા કેટલી બધી વસ્તુ નુકસાન થયું। 10,000 જીઆઈડીસી કામ કરે છે, સાયકલની સવારી કરીને લોકોનું એ કરે છે, તેવા લોકોને પહોંચતું કરો તો તમને ભગવાન ઉપરવાળો પણ જોશે। ભરતભાઈ, સવાલ એ છે કે જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે આ બધા કાગળિયા નહીં માંગતો, ત્યારે જ્યારે સર્વેમાં આવે તો લોકોના કાગળિયા બધા જે ડોક્યુમેન્ટો છે પાણીમાં તણાઈ ગયો હતો, તો પછી આ લોકો કેમ કાગળિયા માંગજો? સૌથી વધારે કૌભાંડ આ સરકારમાં ચાલે છે।
તમે રોડ તૂટી ગયો અને બનાવ્યો અને ઉપરની કપચી નાખી તો એનું 50,000 લાખ રૂપિયાનું એ મૂકશે. એવી રીતે આ લોકો આધાર કાર્ડ ડોક્યુમેન્ટ બધાના ના હોય તો એ લોકોના પણ નામ લખી દેતા હશે, એવું બની શકે. અને એ કટકી જે મળે છે એ વેચણી કરતા હશે, એવું બની શકે છે આ કૌભાંડ. એ તો આઈટીઆઈ માગીએ ત્યારે ખબર પડે, આઈટીઆઈ કરીએ ત્યારે ખબર પડે કે કેટલા પૈસા ખરેખર વેચ્યા છે, કોની સાથે કેટલા પૈસા પહોંચ્યા છે, હજુ કેમ નથી પહોંચ્યા, એ આ તપાસનો વિષય છે. જ્યારે આઈટીઆઈ કરીશું ત્યારે આનો નિવેડો લાવીશું. હવે શું માંગ કરો છો? આજે તો તમે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા આવ્યા છો, જો સહાય નહીં મળે તો આગળ શું? સાહેબ જો અત્યારે તો હું 30-50 લોકો જેવા જ બોલાયા છે. મેન લોકોને એક ઘર દીઠ એક લોકોના બીજા હજુ આયા નથી, રજા નથી. આવનાર 2 દિવસની અંદર આનું નિરાકરણ નહીં કરવામાં આવે, હજારોની સંખ્યાના આખા બરોડામાં જેને પણ આ સહાય નહીં મળી આ રોડ બ્લોક કરી દઈશ. બિલકુલ, આ તમામ લોકોનું હવે આકરા પાણીએ પહોંચ્યા છે ને. વડોદરા મહાનગર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે આ તમામ લોકો અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. જે પ્રકારે આપ જુઓ કે હજુ પણ સુધી આ તમામ લોકોને જે પૂર અસરગ્રસ્ત લોકો છે, સોમા તલાવ વિસ્તારના તમામ લોકો છે, અને તેઓને આ સહાય ન મળતા આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે. જો કે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, પરંતુ તેમ છતાં પણ નીચલા લેવલે આ તમામ લોકોને સહાય નથી મળી રહી ને અહીંના જે અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે તમામ લોકોને સહાય પૂરી થઈ ગઈ છે, લાખો કરોડ રૂપિયાની સહાય આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ નથી મળી. તેને લઈને જ આ તમામ લોકો અહીંયા આવી રહ્યા છે. એક બાદ એક તમામ લોકો અહીંયા આવતા તમામ જે રહીશો છે એ રહીશો છે આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે ને તેઓ માંગ કરી રહ્યા છે કે જો આવનાર 2 દિવસમાં આ તમામ લોકોને સહાય નહીં મળે તો આવનાર દિવસોમાં રસ્તા પણ બ્લોક કરવામાં આવશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.